अन्य समाचारों साबरकांठाथी ज्યાં હિંમતનગરમાં કલેક્ટર કચેરી આગળ રોડનો ડામર પીગળ્યો છે। ડામર પીગળતા કલેક્ટર કચેરીમાં આવતા રસ્તાઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગરમીમાં ડામર પીગળતા લોકોના પગરખા રોડ પર ચોંટી ગયા। પગરખા પર ડામર ચોંટતા હાલાકી ભોગવવાનો લોકોએ વારો આવ્યો। સ્થાનિકોએ નવા બનેલા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠાવ્યા છે। કલેક્ટર, જિલ્લા કોર્ટ, એસટીએમ, મામલતદાર સહિતની અનેક કચેરીઓના મુલાકાતીઓ પરેશાની ભોગવી રહ્યા છે। तो आप જોઈ રહ્યા છો કે હવે જે વધુ એક દાખલો સામે આવ્યો છે તે સાબરકાંઠાથી સામે આવ્યો છે। જેમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીં પણ નવા રોડ બનાવવાની કામગીરી ભર ઉનાળે કરવામાં આવ્યું છે। જ્યાં એક તરફ અસહ્ય ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યાં સ્વાભાવિક છે કે ડામર લગાવવાની કામગીરી જે રોડ પર કરવામાં આવી રહી છે તેમાં ડામર પીગળવાની ઘટનાઓ પણ સામે આવે ત્યારે લોકો હવે અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે તેમના ચપ્પલ ચોંટી રહ્યા છે અને તે પણ મામલતદાર કચેરીની બહાર। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અવનીશ ગોસ્વામી આપી રહ્યા છે। अवनीश, जानवा मांगीशुं त्यानी परिस्थिति। अवनीश, त्यानी परिस्थिति शुं छे? तो बात કરવામાં આવે તો આ જે મુખ્ય રસ્તો છે તે રસ્તો જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી સાથે ત્યાં કોર્ટ સહિતની અનેક મહત્વની કચેરીઓ જે છે ત્યાં આવેલી છે। ત્યાં જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે। રસ્તો નિર્માણ કર્યું છે ત્યારબાદ જ આ જોઈ શકાય છે કે ગરમીની અંદર જે પ્રકારે રસ્તો પીગળ્યો છે એટલે માત્ર એ કચેરી વિસ્તારના આગળના ભાગમાંથી જ આ પસાર થતો રસ્તો જે છે તે પીગળવાના કારણે ત્યાં મુલાકાતીઓ આવતા હોય, કર્મચારીઓ હોય, આ તમામ લોકોએ અવરજવર કરી મુશ્કેલ બની છે। ગરમીના સમય દરમિયાન એટલે કે બપોરના અરસા દરમિયાન ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બનતું હોય છે। તંત્ર દ્વારા આટલી બેદરકારી દાખવવામાં આવતી હોય કે અહીં મહત્વની કચેરી આગળ પણ જો યોગ્ય ગુણવત્તાવાળો રસ્તો ન બની શકતો હોય તો એ સૌથી મોટો સવાલ પણ તંત્રની સામે કરી રહ્યો છે અને ખાસ કરીને તો આવી મહત્વની સ્થળ ઉપર જ સવાલ કરી રહ્યું છે। जी बिल्कुल, आभार अवनीश। तो साबरकांठाथी पण आ प्रकारनी जे घटना सामे आवी ज्યાં रोड पर डामर पाथरी देवामां આવ્યો છે। खास तो कलेक्टर कचेरीनी આગળ જે ડામર પાથરવામાં આવે છે તેને કારણે મુલાકાતીઓ જે છે તેઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે।